વલસાડ જિલ્લાના ઉમરગામ નગરપાલિકા દ્વારા 3 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહેલા આઇકોનિક રોડના કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। ઉદ્ઘાટન પહેલા જ આ રોડ પર લગાવવામાં આવેલો એક સ્ટ્રીટ લાઇટનો પોલ તૂટી પડ્યો છે। અગાઉ આ રોડ પર લગાવવામાં આવેલા પ્લાસ્ટિકના બમ્પર પણ માત્ર 2 કલાકમાં જ તૂટી ગયા હતા। આ સતત વ્યસ્ત રહેતા માર્ગ પર એક પછી એક આવી ઘટનાઓ બનતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ નબળા કામ પાછળ વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે। આ ઘટના બાદ આ માર્ગના કામની યોગ્ય તપાસ કરવાની માંગણી ઉઠી છે।